કૃષ્ણ, જય માતાજી બધાને। જો હવા 6:30 જેવો ટાઈમ થયો હે ને આપણે ચા પાણી પી લીધા। હમણાં ભક્તિન પપ્પા ચા પીને વાડી ગયા હે ને શિવમ હૂતો હે। હાલો આપણે હવે બનાવવાનું હે સિરાવવાનું। શિવમ હાટું ગરવાળા થેપલા બનાવવા હે। હમણાં શિવમભાઈ ઉઠે ને તો ગોળવાળા થેપલા બનાવી નાખીએ। આમાં શિવમને ગરવાળા થેપલા વધારે ભાવે ને તે ગરવાળા થેપલા બનાવવા હે। હાલો હમણાં જો શિવમ ઉઠે ને તો જલ્દી સિરાવવાનું બનાવી નાખીએ। આપણું ગોળવાળું પાણી બની ગયું હે। હવે લોટ બાંધી લઈ ગોળવાળા પાણીમાં, પછી ગોળવાળા થેપલા બનાવી નાખીએ। જો અમે અમારે વેગણ ગાઈને રોટલી દેતા આવ્યા, હું ને શિવમ બે। જો અમારે વેગણ ગાઈ રોટલી ખાઈ ગઈ। શિવમ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। જો 11 સાડા 11 જેવો ટાઈમ થયો હે ને શિવમભાઈ તો અમારે આંગણવાડી હે। હું હમણાં ગઈ હતી ગામમાં। અમારે શિવમને આંગણવાડી મૂકી ને પછી ગામમાં ગઈ હતી તે શાક બકાલું લીધું, ગુંદા લીધા, એવું બધું ઝીણા મોટું બકાલનું ઘરમાં ફીટું તો લેતા આવ્યા ને શિવમભાઈ ને આંગણવાડી મૂકી ને પછી જ જવું પડે, નકર તો શિવમભાઈ હે ને અમારે ભેગા આવે। તડકાનો જો હમણાં તો તડકા બહુ જ ના પડે તે શિવમને આવવું હોય ભેગું। શિવમને આંગણવાડીએ મૂકી ને પછી ગઈ હતી। એ શિવમને જો હમણાં 12 વાગે છૂટવાનો ટાઈમ થઈ ગયા હે તે જલ્દી ગઈ ને 10 વાગે મૂકીને તે આવતી રહી ને હવે હમણાં જો 12 વાગ્યાનો ટાઈમ થાય ને તમારા શિવમભાઈ આવી જાય। હમણાં તો ઉનાળો હે ને તે માર્કેટમાં શાક બકાલું કાંઈ જોઈએ હું આવતું નથી। તે સવારમાં જો વહેલા જઈને ત્યાં થાય તે સવારમાં જલ્દી ગઈ હતી ને 10:15 શિવમભાઈને આંગણવાડી મૂકીને ગઈ હતી। જલ્દી સવારમાં વહેલી ગઈ હતી તો એ માર્કેટમાં કાંઈ જોઈએ હું શાક આવતું નથી। શાક આવે એ હમણાં તો બહુ જ મોંઘું હે તે ટમેટા ને મરચાં ને એવું બધું જો લેતી આવી। શાક બકાલામાં જો ટમેટા ને મરચાં ને એવું બધું થોડુંક શાક લીધું। બાકી તો ગુવાર ભીંડા તો આપણે વાડીના થાય છે। અસલ નાનકડા રીંગણા લીધા, થોડાક આખા રીંગણાનું શાક બનાવવા હાટું થોડાક ઝીણા રીંગણા લીધા ને મરચાં લીધા ને ટમેટા લીધા ને એવું બધું ઝીણા મોટું શાક લીધું ને બાકી તો શાક કાંઈ માર્કેટમાં ગમે એવું આવતું નથી અટાણે। 12 વાગવા આવ્યા તે શિવમભાઈને જો હમણાં આંગણવાડીથી તેડવા જવું હે। હમણાં તો ઉનાળો હે ને ત્યાં આંગણવાડીમાં છૂટવાનો ટાઈમે શિવમને અમારે વહેલો થઈ ગયો। 12 વાગે ને તો અમારે શિવમભાઈ આંગણવાડીમાં છૂટી જાય। સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો મારી મમ્મી આખની ગામમાં ગઈ હતી ને તે ગુંદા લઈ આવી ને હવે હું ગુંદા ફોડું છું। સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। બપોરાનો ટાઈમ થઈ ગયો હોય ને બેસી ગયા બપોરા કરવા। આજે ભક્તિન પપ્પા ને હાર્દિક બે ટિફિન લઈને ગયા હે કામે। તે બપોરામાં જો શિવમ, ભક્તિ ને હું 3 જણા હાઈ। બપોરામાં બનાવ્યું આજે લાપસી બનાવી, પછી ભાત, લાપસી બનાવી, વઘારેલા ભાત બનાવ્યા હે, પછી વઘારેલા ભાત બનાવ્યા, રીંગણા બટેકાનું શાક હે, સવારનું રોટલી, રીંગણા બટેકાનું શાક હે, રીંગણા બટેકાનું શાક હે। શિવમભાઈ ને તીખું શાક તો ખાવું ના હોય તે શિવમભાઈ હાટું હે લાપસી ને વઘારેલા ભાત। તો હાલો હવે કરી નાખી બપોરા। સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। કિરણબેને આપણે કેરી આપી હતી ને એ હવે પાકી ગઈ છે તે આજે તો રસ રોટલી બનાવવાનો વિચાર છે। એમ તો 2-3 કેરી પાકી ને એમ પાકતી જાય ને શિવમ ને ભક્તિ ને ખાતા જાય છે। કિરણબેનને નીને અવાર કેરીઓમાં ફાલતા ઓછો હતો તો એ કિરણબેને આપણે એક જબલું આખું ઠેલી ભરીને કેરીઓની આપી હતી। તે જો કેરીઓ હે ને 2-3 તા શિવમ ને ભક્તિ ને પાકી ગઈ ને તે 2-3 ખાધી હે ને બીજી આજે 4-5 કેરીઓ પાકી હે ને તે આજે આપણે રસ રોટલી બનાવવાનો છે।
તો આજે હે ને આપણે કિરણબેનની વાડીની કેરી ખાવાની છે. કિરણબેનની વાડીની કેરી છે ને એની રસ રોટલી બનાવવી છે. તે હાલો જોઈએ કેટલી કેરી પાકી. ત્યાં વાડીએથી કિરણબેનની વાડીએથી કેરી લઈ આવ્યા હતા ને તે ત્યાં થોડીક અડધી કાચા પાકા જેવી હતી. એ પછી કોથરામાં દબાવી હતી. કોથરામાં કેરીઓ રાખીને ઢાંકી મૂકી હતી. અસલ મજાની પાકી ગઈ. આપણે કિરણબેને કેરીઓ દીધી હતી ને તે કોથરામાં અસલ વીટી હતી. કોથરામાં ઢાંકી મૂક્યું ને તે અસલ મજાની પાકી ગયું કેરીયું. એમ તો 2-3 પાક્યું પાકતી જાય. એમાં શિવમ ને ભક્તિ ને ખાતા જાય. તે આજ વખતે તો 4-5 ભેગીથી કેરીયું પાક્યું ને તે રસ રોટલી બનાવવાનો વિચાર છે. આ વાડીની કેરી હોય ને તે અસલ મીઠી હોય. જો હેને આ કિરણબેને કેરી મોકલાવી હતી ને તો હેને કિરણબેને જો કેરી મોકલાવી હતી ને તો પછી જેમ જેમ કેરી પાકતી જાય ને હું ને શિવમ ખાતા જાય. કેરી અસલ મજાની મીઠી છે. દવા વગરની હોય ને, દવા વગરની પકવેલી હોય ને તે અસલ મીઠી હોય કેરી. અસલ મજાની આજ તો 4-5 પાક્યું. 4-5 છે ને પાકી ગયું ને તી રસ રોટલી કરશું. રસ રોટલી બનાવવાનો વિચાર છે આજે. હવે જોઈએ રસ રોટલી બનાવી કે શિવમને ભક્તિને અડપ ચડે તો સુધારીને ખાઈ જાય. જો મને જો શિવમ ઉઠશે ને તો શિવમ કહે કે જો કેરી અમારી બેને ખાવી હશે ને તો મેં કેરી ખાઈ જાઉં, નહીતર પછી રસ રોટલી બનાવી નાખશું. જો હવે વિચારીએ શિવમભાઈ હમણાં ઉઠશે ને શિવમને બહુ જ ની કેરી ભાવે હતી. હમણાં સુધારીને ખાહે થોડીક, તો સુધારીને ખાહે ને તો એ મલકની પાકી છે થોડીક રસ રોટલી બનાવશું. ને જીનત પાકી ને કોથરામાં પાછી વીટી દેવું તી પાકી જાય. તો કિરણબેનનો ખૂબ ખૂબ આભાર. જો મારા શિવમ ને ભક્તિની એમ કે કિરણ માસીને વાડીની કેરી કે બહુ જ મીઠી છે. તે કિરણબેન તમારી કેરી ખાઈ ને તમને યાદ કરી હઈ. કિરણબેન થેન્ક યુ કેરી દેવા માટે. તમારે કેરી આંબામાં આવી તો ઓછી છે તોય અમને દેવા માટે થેન્ક યુ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાઈને. કિરણ માસીએ જો અમને કેરી દીધી હતી ને તો કિરણ માસી વાળીની કેરી અસલ મજાની મીઠી છે. તો મેં કિરણ માસીની કેરી હું ને શિવમ ખાય અને કિરણ માસીને યાદ કરીએ. જોતા હતા આજે એના ઘરે આવ્યા હઈ સવારના આવ્યા. હવે જો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હે. તે ઘરે હમણાં નીકળવું હે. તે કિરણબેને કેરીઓની થેલી ભરી દીધી. કઈ નહીં થોડીક છે. ખાઈ લીધું પછી મને અંદર ગરમીથી ઘરમાં ગરમીનો બફાલો થતો હતો. આ તો ઉબાઈને નીકળ્યો. હજી એક વાત કહેવી, જો તમને મારો વિડીયો ગમ્યો હોય આ તો લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ